સ્વામી ગયા પછી એનો અંતિમ વિધિ પૂર્ણ થયો. શિવલાલ શેઠને ખ્યાલ આવી ગયો કે હવે 14માને દિવસે મારે પણ જવાનું છે. એટલે શેઠે બધાય ભક્તોને ભેગા કરી અને સ્વામી ગયાના મેલા કાગળ લખાવ્યા. સત્સંગની અંદર મોટા પુરુષો જાય ત્યારે ઠેક ઠેકાણે કાગળ લખવામાં આવે. અને શેઠને ખ્યાલ હતો એટલે સ્વામીના કારજ નિમિત્તે જેટલા પૈસા થાય એ બધાય આપી દીધા. વાગડના હરિભક્તોને કહ્યું કે વાગડ, મોરસિયા અને સાલાસર 3 ગામને સ્વામીના ત્રયોદશામાં ધુમાડાબંધ મારા તરફથી મારે જમાડવાના છે. ગાયો, બ્રાહ્મણો વગેરે બધાને દાન આપવાના. એટલે જે જરૂર પડે એ પ્રમાણે કોથળીઓમાંથી રૂપિયા કાઢી અને હરિભક્તોને બધું જ કામ સોંપી દીધું. મેલા કાગળો લખાયા. એમાં એક કાગળ બોટાદ ભગાદોશી ઉપર પણ મોટા હરિભગત એટલે આવે. હરિભક્તોએ કાગળ લખ્યા. હવે બીજે દિવસે માણસને મોકલી અને કાગળો રવાના થતા હોય. હવે કાગળ રવાના થયા પણ તે જ દિવસે શિવલાલભાઈને નાકમાં નાની એવી માળણ થઈ અને શરીરની અંદર એ માળણની પીડાને હિસાબે તાવ આવી ગયો. સ્વામી ગયા એટલે શિવલાલભાઈ પથારી કરી અને સૂતા છે. ધીમે ધીમે તાવ વધવા લાગ્યો. ભગવાનનું નામ સ્મરણ કરે છે. એક ખેપિયો જે બોટાદ ભગા શેઠને કાગળ આપવા આવ્યો એણે કાગળ આપીને એવું કહ્યું કે ભાયાત્માનંદ સ્વામી ધામમાં ગયા છે અને બીજે જ દિવસે તમારા પુત્ર શિવલાલભાઈની તબિયત પણ બગડી છે. હવે આ સાંભળતા ભગાદોશીને સ્વામી ધામમાં ગયાનો દુઃખ અને એના કરતાંય વધારે શિવલાલની બીમારીનું દુઃખ કે 2 મહિનાથી ગયો, એના શરીરની સંભાળ ક્યારેય રાખે નહીં અને એને શું થયું હશે. એટલા ભગાદોશી તત્કાળ શીઘ્રામ જોડાવી અને શિવલાલને તેડવા માટે વાગડ આવ્યા. આવી શીઘ્રામ ઊભો રાખીને જ્યાં જોયું ત્યાં તો નાની એવી એક ગોદડી પાથરી અને શિવલાલભાઈ ભોંય પથારી કરીને હાથનો ઓશીકો કરીને સૂતા છે. એને જોતાની સાથે ભગાદોશીની આંખમાંથી આંસુડાની ધાર થઈ. શિવા, તારી આ દશા? મણ એકની તળાઈમાં સુનારો તું લખપતિનો દીકરો અને તારી તબિયત બગડી. સ્વામીની સેવા તો પૂરી થઈ ગઈ, તો પછી તારે બોટાદ આવતું રહેવાય ને. ત્યારે શિવલાલભાઈ કહે છે કે પિતાજી, મને બહુ મજા નથી અને મારે બોટાદ આવવાની બિલકુલ ઈચ્છા નથી. ભગા શેઠ કે શિવાય એમ ચાલતું છે? ત્યાં જઈએ, વૈદ્ય ડૉક્ટરને બતાવીને તારી દવા વગેરે કરાવીએ. મારે અહીંયા બધા સ્વામીના દેવનંદન દાસજી વગેરે 1-2 શિષ્યો હતા, એની પાસે બધી વાતચીત કરી લીધી. અને ભગાદોશી કહે છે કે શિવા, અત્યારે ને અત્યારે આપણે બોટાદ જઈએ. શિવલાલભાઈ કહે છે કે પિતાજી, મને બીમારી વધારે છે, મારે જરાય ઈચ્છા બોટાદ આવવાની નથી. ભગાદોશી રડવા માંડ્યા કે તું લખપતિનો દીકરો અને આવી બીમારી અને હું તને અહીંયા વાગડમાં રહેવા દઉં, માટે તું ઘેર ચાલ. પણ શિવલાલભાઈ 1 ને 2 ન થયા. એ વખતે દેવનંદન દાસ વગેરે જે સ્વામીના શિષ્યો હતા એણે કહ્યું કે શિવલાલભાઈ, તમારા પિતા દુઃખી થાય, એ રડે, એ બરોબર નહીં, માટે તમે તમારા પિતાની સાથે બોટાદ જાઓ. મોટા સંતોએ કહ્યું એટલે શિવલાલભાઈને એમ થયું કે હવે ગયા વગર છૂટક્યો નહીં. એટલે વેપારીને ત્યાંથી વેચાતું ગાદલું મંગાવી અને શીગ્રામમાં ગાદલું પથરાયું. શિવલાલભાઈનો હાથ ઝાલી અને ભગાદોશીએ એને શીગ્રામમાં સુવડાવ્યા અને ભગાદોશી શિવલાલનું માથું પોતાના ખોળામાં લઈ અને શીગ્રામની અંદર બેઠા છે. પણ વારે વારે ભગાદોશીને એટલું બધું દુઃખ થાય કે મારો દીકરો આટલો બધો હેરાન થયો પણ હું ટાઈમે પહોંચી શક્યો નહીં, મને સમાચાર પણ ન આપ્યા. એટલે શિવલાલભાઈ સૂતેલા અને વારે વારે ભગા શેઠની આંખમાંથી શિવલાલભાઈના મસ્તક ઉપર આંસુડા પડે. શિવલાલભાઈ આંખો ખોલીને કહે છે કે પિતાજી, તમે કેમ આટલા બધા રડો છો? તો કે શિવલાલ, તું આટલો બધો બીમાર થયો તો તે મને કીધું નહીં. શિવલાલભાઈને વિચાર થયો કે પિતાજીને હજી ક્યાં ખબર છે, એને તો ખાલી બીમારીની જ ખબર છે. અને આ મારી બીમારી સાંભળીને જો આટલા રડતા હોય તો હું એને એમ કહીશ કે હું અઠવાડિયા 10 દિવસનો મહેમાન છું, તો મારા પિતાની દશા શું થશે? એ માથા પછાડીને મરશે. અને જો એને કીધા વગર જતો રહું તો કાંઈક દશા જુદી જ થાય. એટલે મારે કહેવું તો પડે અને સમજાવવા તો જોઈએ જ.
પણ મનમાં એમ થાય કે રડતા બંધ ન થાય ત્યાં સુધી મારે એને આવી વસમી વાત કેમ કહેવી. એટલે ભગા ડોશી શિવલાલભાઈને વારે વારે પૂછે કે શિવા તને કેમ છે, તે પહેલાં મને કેમ કીધું નહીં. વારે વારે માથે હાથ ફેરવીને આવી રીતે પૂછે અને એમ કહે છે કે શિવા જલ્દી બોટાદ આવે, સારા વૈદ્યોને બોલાવી અને તારી દવા કરાવું, હજી તું બહુ નાનો છે. વારે વારે આવું હેત બતાવે એટલે શિવલાલભાઈ કહે છે કે પિતાજી તમે મને બોટાદ લઈ જાઓ, તમે આગ્રહ કરો એટલે હું બોટાદ આવું, પણ હું ઘેર નહીં આવું. ભગા ડોશી તો ચોંકી ગયા કે શિવા આ શું બોલે છે. તો કે પિતાજી મને ઘરે આવવાની જરાય પણ ઈચ્છા નથી. તો ક્યાં જઈશ? તો કે મારો ખાટલો તમે મંદિરમાં રાખજો. ભગા શેઠ કહે છે કરે શિવલાલ આપણે નગર શેઠ કહેવાઈએ અને મંદિરની અંદર ખાટલો તારો હું રાખું અને ત્યાં બધાએ ખબર જોવા આવે, તારી બીમારી સાંભળીને રાજના મોટા મોટા માણસોને બધાય આવશે. અને એવા સમયે લોકો મને એમ કહે કે શેઠ તમારી હવેલી મૂકી અને આ તમારા એકના એક દીકરાની પથારી અહીંયા, તો તે દિવસે મારે એને જવાબ શું દેવો? શિવલાલભાઈ કે પિતાજી લોકલાજને તમે હૃદયમાં લાવશો તો મેળ કેમ પડશે? જો તમે મને ઘરે લઈ જવાના હો તો શીઘ્રમ પાછો વાળો, મારે બોટાદ નથી આવું. ભગા ડોશીએ ખૂબ સમજાવ્યા પણ શિવલાલ માન્યા નહીં. ત્યારે ભગા શેઠને એમ કે એક તો બીમાર છે અને વધારે એને કોચવવો એ બરાબર નહીં, એટલે કહ્યું કે કાંઈ વાંધો નહીં, તારો ખાટલો હું મંદિરે રાખીશ, સારું થાય પછી તો ઘેર આવીશ ને. શિવલાલભાઈ કાંઈ બોલ્યા નહીં. શિવલાલભાઈને એમ થયું કે કીધા વગર છૂટક્યો નથી, એટલે શિવલાલભાઈ કહે છે કે હે પિતાજી મારા શરીરમાં તાવ જોતા તમને એવું લાગે છે કે મને સારું થશે? એટલે ભગા ડોશી કહે છે કે શિવા એવું બોલાય, સારું ન થાય એવું બને દુનિયાનો કોઈ પણ વૈદ લાવું અને તને સારું કર્યા વિના છૂટકો જ નથી, તું ચિંતા કરીશ નહીં, આપણા ઘરે નાણાંની ક્યાં તાણ છે, માટે જે કરવું પડશે એ હું કરીશ. આવી રીતે કહ્યું ત્યારે શિવલાલભાઈ કહે છે કે પિતાજી તમારી વાત સાચી, તમે મહેનત ઘણી કરો પણ હવે આયુષ પૂરી થઈ ગઈ હોય તો તમે એમાં શું કરી શકો? એટલે ભગા ડોશી કહે છે કે શિવલાલ બીજી વાત કર, આવી વાત તું મારી આગળ કરીશ નહીં, આ સહન કરવાની મારામાં શક્તિ જ નથી. એટલે શિવલાલભાઈએ વાતને ફેરવી નાખી. શિવલાલભાઈ કહે છે કે પિતાજી ભાયાત્માનંદ સ્વામીને તો બહુ જબરી બીમારી હતી. એટલે શેઠ કહે છે કે શિવા પછી તે એના માટે વૈદ ડૉક્ટર વગેરેને બોલાવ્યા? તો કે આ બધાને બોલાવ્યા પણ એમાં કાંઈ સુધારો ન થયો. અને પિતાજી મેં તો મોટપ મૂકી અને એના કપડાં વગેરે ધોવા, ક્યારેક ક્યારેક તો એને રસોઈ બનાવી દેવી, આવી બધી સેવા મેં એને કરીને સ્વામી મારી ઉપર બહુ રાજી થયા. ત્યારે ભગા શેઠ કે શિવા મને હતું જ કે તું એટલી બધી મન મૂકીને સેવા કરીશ એટલે સ્વામી તારા ઉપર ખૂબ રાજી થશે. અને શિવા તને માગવાનું કીધું તો હશે જ, કારણ કે મોટા પુરુષ રાજી થાય એટલે માગવાનું કે. શિવલાલભાઈ કહે છે કે હા પિતાજી મને માગવાનું કહ્યું. એટલે ભગા ડોશી રાજી થઈને કહે છે કે દીકરા આપણે કાંઈ જરૂર નથી તો તે શું માગ્યું? ભગવાને આપણને બધું જ આપ્યું છે, તે શું માગ્યું? એટલે શિવલાલભાઈએ આંખો બંધ કરી દીધી. ભગા ડોશી માથે હાથ ફેરવીને કહે છે કે તો ખરો તે શું માગ્યું? ત્યારે શિવલાલભાઈ કહે છે કે પિતાજી હું તમને કહું પણ તમારે પહેલાં કાળજું કઠણ કરવું પડે. તમે જો સહન કરી શકો એવું હોય તો કહો, કારણ કે અત્યારે આ ગાડીવાળો અને આપણે બે આના સિવાય ત્રીજું કોઈ નથી, મારે ઊભું થવાય એવું નથી, અને તમને કાંઈક થઈ જાય તો ગાડીવાળો શું કરશે? ત્યારે ભગા ડોશી કહે છે કરે શિવાય એવું તે વળી તે શું માગી લીધું છે કે મને કાંઈક થઈ જાય? શિવલાલભાઈ કહે છે કે પિતાજી સાંભળો, મને સ્વામીએ રાજી થઈને એવું કીધું કે શિવા માગી લે, અને તમે જાણો છો કે આપણા ઘરમાં કોઈ વસ્તુની તાણ નથી, મારે 3 દીકરા ભગવાનની દયાથી અને મારા કરતાંય બાહોશ અને બુદ્ધિશાળી છે, તમે હજી બેઠા છો એટલે મને તો આ લોકમાં રહેવાની ઈચ્છા નહીં, એટલે મેં એવું માગ્યું કે તમારા 14માના દિવસે આવીને મને તેડી જાજો. અને આમ જ્યાં કહ્યું ત્યાં તો ભગા ડોશીએ જે વેલડું હતું એની વાડી સાથે માથું પછાડ્યું. શિવા તે આવું માગી લીધું? આંખમાંથી આંસુડાની ધાર થઈ. શેઠે પોક મૂકી કે તું વિચાર તો કર,
તારા ઘરના હાજર નથી, તારી માતા હાજર નથી, મારી ઉંમર થઈ અને હવે મારે પેઢીમાંથી નિવૃત્તિ લઈ ભગવાનનું ભજન કરવાનો સમય આવ્યો અને એ વખતે તું અચાનક અહીંથી જવાની વાત કરે. તારા ત્રણેય બાળકો હજી બિલકુલ નાના છે અને તે મારોય વિચાર ન કર્યો. શિવલાલભાઈ કહે છે પણ પિતાજી તમે આટલા બધા રડો છો શા માટે? વહેલું કે મોડું દરેકે અહીંથી જવાનું તો છે જ. ભગા દોશી કહે છે કે શિવા, આ જગતનો એવો નિયમ હોય અને બની શકે કે આવરદા ઓછી હોય, મૃત્યુ આવી ગયું હોય તો કોઈનું ચાલે નહીં, પણ આ તો તે સામે ચાલીને માગી લીધું, તને મારી એ દયા ન આવી. ભગા દોશી જોર જોરથી હિંમત મૂકી અને જ્યારે રડવા માંડ્યા ત્યારે શિવલાલભાઈ કહે છે કે પિતાજી માગેલું મિથ્યા ક્યારેય ન થાય. તો કે સ્વામીએ તને આપીએ દીધું? તો કે પિતાજી સ્વામીએ તો ના પાડી હતી પણ મેં બહુ આગ્રહ કર્યો એટલે સ્વામી પછી કાંઈ બોલી શક્યા નહીં. પણ પિતાજી તમે રડો છો પણ મને ઘર, મારા દીકરાઓ, સંપત્તિ, માલ મિલકત બધું ઝેર જેવું લાગે, મને કોઈ જગ્યાએ રસ નથી અને એટલે જ તો હું બોટાદ આવવાની ના પાડું છું. બોટાદ આવું અને મારું શરીર છૂટે તો બધાને દુઃખ થાય, એના કરતાં અહીંયા ને અહીંયા મારું શરીર છૂટે, અહીંયા તમે બધો વિધિ પતાવી દો તો લોકોને જોવું ન પડે. ભગા દોશી કે છે શિવલાલ આવું ક્યારેય મગાય નહીં, આવું બોલાય નહીં. ભગવાન શ્રી હરિને એમ થયું કે શિવલાલને લઈ જઈશ તો ભગા દોશી જીવી નહીં શકે, એટલે ભગવાને ભગા દોશીની અંદર ધીરજ પ્રેરી અને મનમાં એમ થયું કે આણે માગી જ લીધું છે કે 14માને દિવસે જાવું છે તો ભગવાન તો લેવા આવવાના અને હું એનો બાપ છું, બાળકો નાના છે, કાલ સવારે બોટાદ પહોંચી જઈશું અને હું એ ખૂણે બેસીને રડ્યા કરીશ તો એ નાના નાના છોકરાઓનું શું થશે? વળી આને તાવ કેટલો બધો, બીમારી કેટલી બધી, એવું વિચારી અને ભગા દોશીએ કાળજ્યું કઠણ કર્યું. ધીમે ધીમે ચાલતો સિગ્રામ બોટાદમાં આવ્યો એટલે ગાડીવાળાને કીધું હવેલી તરફ સિગ્રામ વળ્યો એટલે શિવલાલની આંખમાં આંસુ આવ્યા કે પિતાજી મારી છેલ્લી ઈચ્છા તમે પૂરી નહીં કરો. તમારી પેઢીઓની અંદર આટલું દ્રવ્ય હતું પણ મેં કોઈ દિવસ મારા માટે એક પણ રૂપિયો વાપર્યો નથી. તમે મને જેમ કીધું એમ મેં જો કર્યું હોય તો પિતાજી મારી છેલ્લી ઈચ્છા તમે નહીં પૂરી કરો. આવું જ્યારે કહ્યું ત્યારે ભગા દોશીએ તરત જ સિગ્રામને મંદિર તરફ વાળ્યો કે હવે આને જાજુ રહેવું નથી ને આને કોચવવો એ પણ બરાબર નહીં. એટલે સિગ્રામ સીધો મંદિરે. અત્યારે આપણે હનુમાનજી મહારાજ ને ગણપતિ દાદા જ્યાં બિરાજે છે એ બેયની વચ્ચે ઊભા રહીને જ્યાં આપણે દર્શન કરીએ છીએ એ જગ્યા ઉપર શિવલાલની છેલ્લી પથારી હતી. જ્યારે ત્યાં જાઓ અને દર્શન કરો, હનુમાનજી અને ગણપતિને પગે લાગો ત્યારે એક નમસ્કાર આવા વિરલ પુરુષને પણ કાયમ યાદ રાખી અને આ કથા નિમિત્તે કરવો. ત્યાં એના માટે ઢોલિયો બિછાવવામાં આવ્યો, ગાદી તકિયા વગેરે બધું લાવ્યા. શિવલાલભાઈથી ઊભું થવાતું નથી એટલે ભગા દોશીએ એને બાથમાં લઈ તેડી અને એ ઢોલિયાની ઉપર સુવડાવ્યા છે. શિવલાલભાઈ કહે છે કે પિતાજી મારે એવી ઈચ્છા છે કે હવે મારે જાજો સમય રહેવાનું નથી એટલે મારે બોટાદનું પાણી પીવું નથી. ત્યારે ભગા શેઠ કહે છે કે શિવલાલ હજી તો તારે જવાને 5-7 દિવસની વાર છે તો ત્યાં સુધી પાણી પીધા વગર થોડું રહેવાય? તો કે મારે એવી ઈચ્છા છે કે જે નદીમાં મહારાજની સાથે મુક્તો અનેક વાર નાયા એવી ઉન્મત્ત ગંગાનું મારે કાયમ પાણી પીવું જ્યાં સુધી રહું ત્યાં સુધી. ભગા દોશી કહે છે કે શિવલાલ જે કાંઈ છે એ બધું તારું જ છે, તું જ્યાંથી કે ત્યાંથી મંગાવી દઉં. અને તરત જ કાવડોવાળાને બોલાવ્યા અને 5-7 કાવડોને વહેતી કરી 24 કલાક ઘેલા નદીએથી 2-5 કાવડ આવે અને 2-5 પાછી ઘેલે પાણી ભરવા માટે પગપાળા ગઢડા જાય. આવી વ્યવસ્થા કરવામાં આવી. શિવલાલભાઈ પવિત્ર ઉન્મત્ત ગંગાજીનું જળ પીવે, સ્નાન પણ એનાથી કરે અને શિવલાલભાઈ માટે રસોઈ થાય તોય પણ એ જ જળમાંથી કરવામાં આવે. શિવલાલભાઈ કહે છે કે પિતાજી ગઢડા પત્ર મોકલી અને સંતોને બોલાવી લો ને, મારે આજુબાજુમાં બેઠા હોય કથા વાર્તા કરતા હોય તો મને વધારે સારું રહે, વળી તમને ધીરજ મળે. એટલે તરત જ સિગ્રામ મોકલી અને સંતોને બોલાવ્યા. 40 સંતો શિવલાલભાઈની પાસે આવ્યા, કારણ કે ભક્ત એવા, નામ મોટું, સેવા સત્સંગની અંદર એવી,
બધાય મોટા મોટા સિદ્ધાનંદ સ્વામી, આનંદાનંદ સ્વામી વગેરે સંતો આવ્યા, એને રસોઈ જમાડવાની વ્યવસ્થા કરી. અને 2-4 દિવસ ગયા એટલે શિવલાલભાઈ કહે છે કે પિતાજી હવે તો મારે જવા આડે 4 જ દિવસ બાકી છે. અને સ્વામીએ કીધું એટલે મહારાજ તો મને તેડવા આવવાના જ છે. તો આ દુનિયા છે એ ગયા પછી મેલા લખે, તો તમે બધા એને જાણ કરી દો ને કે હું આજથી 4થા દિવસે મહારાજના ધામમાં જવાનો છું. તો જેને જેને મળવું હોય ને દર્શન કરવા હોય એ બધા હરિભક્તો અને સંતો આવે, તો એ બાને મારે પણ એમના દર્શન થાય. એટલે ભગાદોશીએ તરત જ એક મહેતાજીને બોલાવી અને કાગળ લખાવ્યો. સ્વામિનારાયણ સંપ્રદાયમાં ને દુનિયામાં પહેલો અને છેલ્લો એક જ કાગળ હશે કે પોતાનો 33 વર્ષનો દીકરો બાજુમાં સૂતો છે. નાના નાના 3 દીકરાના દીકરાઓ અડખે પડખે રમે છે. અને ભગાદોશી કાગળ લખાવે છે કે દરેક સત્સંગ સમાજને માલુમ થાય. તમે બધાએ જાણો છો કે હું બોટાદનો નગરશેઠ છું. મોટી ઉંમરે ભગવાને મને એક દીકરો આપ્યો, બ્રહ્મા જેવો બુદ્ધિશાળી, શિવલાલ જેનું નામ છે. ઘરની અંદર અઢળક સંપત્તિ છે, પણ દીકરાને આ લોકમાં બિલકુલ રસ નથી. એટલે ભાયાત્માનંદ સ્વામીની આગળથી વરદાન માગી અને આજ 4થે દિવસે મારો શિવો આ દુનિયાને છોડી અને મારો દીકરો ભગવાનના ધામમાં જવાનો છે. તો જેને જેને દર્શન કરવાની ઈચ્છા હોય, શિવલાલને મળવાની ઈચ્છા હોય, એ તત્કાલ કાગળ મળે એટલે બોટાદ આવજો. આવી રીતે પત્ર લખાવી અને ખેપિયાઓને તાબડતોબ મોકલ્યા. રઘુવીરજી મહારાજને સમાચાર મળ્યા, એને પણ બહુ દુઃખ થયું. જેટલા સંતો અને હરિભક્તોને સમાચાર મળ્યા એ બધા જ બોટાદ તરફ આવવા લાગ્યા. જોઈ અને દુઃખ એ થયું કે આવડી મોટી હવેલીમાં રહેનારી વ્યક્તિ આજે એક સાધુના આશ્રમની અંદર ડોલીઓ નાખી અને છેલ્લી સ્થિતિમાં પોતે સૂતા છે. એક પછી એક દિવસ જવા માંડ્યો. છેલ્લો દિવસ જ્યારે આવ્યો ત્યારે શિવલાલભાઈ પથારીમાં સૂતા છે. અને ભગાદોશીએ શિવલાલભાઈને એવું પૂછ્યું કે દીકરા તારે કાંઈ જમવાની ઈચ્છા છે? શિવલાલભાઈએ ના પાડી કે પિતાજી હવે મને ભૂખ તરસ વગેરેનું કાંઈ ખ્યાલ રહેતો નથી. મને તો એમ થાય કે આ શરીર છોડી અને હવે કે દિવસે ભગવાનની પાસે પહોંચી જાઓ, આના સિવાય મને બીજી કોઈ ઈચ્છા નથી. ભગાદોશીને એમ થયું કે આજની રાત એ મારા માટે છેલ્લી રાત્રિ છે. એટલે ભગાદોશી શિવલાલભાઈનું જે મસ્તક એને પોતાના ખોળામાં લઈ અને માથે હાથ ફેરવે છે. આંખમાંથી આંસુડા પડે. નાના નાના જે 3 દીકરાઓ છે એ શિવલાલભાઈની ચરણચંપી કરે છે. ભગાદોશી શિવલાલભાઈની તો આંખો બંધ છે. ભગાદોશી એક નજર 3 દીકરા સામે કરે, વળી પાછા શિવલાલની સામે જોવે અને મનમાં એમ થાય કે આ આજનો દિવસ જ છે. એટલે બહુ જ્યારે દુઃખી જોયા ત્યારે ભગાશેઠને એમ થયું કે મારે ઘરે જન્મો અને આટલી સમૃદ્ધિ હોવા છતાંય એણે ક્યારેય પણ સોનું શરીરને અડાડ્યું નથી. સારા વસ્ત્રો એણે ક્યારેય પણ પહેર્યા નથી. એક પણ મારો રૂપિયો એણે ખોટે માર્ગે વાપર્યો નથી. માટે એને છેલ્લી કાંઈ પણ ઈચ્છા હોય તો એ ઈચ્છા પૂરી કરવી એ મારી પવિત્ર ફરજ છે. એટલે એ વખતે ભગાદોશી માથે હાથ ફેરવીને કહે છે કે શિવા, તું આજનો દિવસ છો તો તારી કાંઈ છેલ્લી ઈચ્છા હોય તો મારી પાસેથી માગી લે. તું જે કહીશ એ તારી મનોકામના, તારી ઈચ્છાને હું જરૂર પૂર્ણ કરીશ. અને પિતાજીને રડતા જોયા. 3 નાના નાના બાળકો, હવે વડીલ રોતા હોય એટલે છોકરાઓ પણ રડતા હોય. અને જ્યારે રડતા જોયા ત્યારે શિવલાલભાઈને એમ થયું કે હું તો જાઉં છું, પણ મારા પિતાજીને બંધન ન થાય એટલે મારે એને કાંઈક કહેવું તો પડે જ. એટલે શિવલાલભાઈ કહે છે કે પિતાજી તમારે જો દેવાની ઈચ્છા હોય તો મારે તમારી પાસે 2 વર માગવા છે.
ભગા દોશી કહે છે કે દીકરા 2 નહીં 5 માગી લે, જેટલું છે બધુંય તારું જ છે, બધું લૂંટાવી દેવું પડે તોય હું બહુ રાજી જ છું, માટે તારે જે જોઈએ તે માગી લે. ભગા દોશીને એમ કે કાંઈક પાછળ દાન પુણ્ય વગેરે કરવાનું કેવું કંઈક કહેશે, એટલે ભગા દોશી કહે છે કે શિવલાલ માગી લે. અને એ વખતે શિવલાલ ભાઈ માગે છે. શિવલાલ કહે પિતા સાંભળો મારે કેવી છે બે વાત. શિવલાલ કહે પિતા સાંભળો મારે કેવી છે બે વાત. શિવલાલ કહે પિતા સાંભળો મારે કેવી છે બે વાત. શિવલાલ કહે પિતા સાંભળો મારે કેવી છે બે વાત. વ્યાજ તણા વ્યાજમાં તમે બંધાશો નહીં મુજતા. વ્યાજ તણા વ્યાજમાં તમે બંધાશો નહીં મુજતા. ઉત્સવ કરજો સંત સમ જ્યારે કાઢો અંતિમ યાત્રા. ઉત્સવ કરજો સંત સમ જ્યારે કાઢો અંતિમ યાત્રા. વાજારૂડા વગડાવજો કોઈ રડશો નહીં તાત માહરા. 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 શિવલાલ કહે પિતા સાંભળો મારે કેવી છે બે વાત. વ્યાજ તણા વ્યાજમાં તમે બંધાશો નહીં મુજતા. શિવલાલભાઈ કહે છે કે પિતાજી તમારી પાસે મારે 2 વસ્તુ માગવી છે. પહેલી વાત એ પોતાના 3 દીકરાઓની સામે આંગળી ચીંધી કે આ વ્યાજની અંદર તમે બંધાશો નહીં. પિતાજી આ લોકનું નામ મૃત્યુલોક છે, મારા દીકરાઓની અંદર જો હું ન બંધાતો હોઉં તો તમારી તો હવે આટલી મોટી ઉંમર થઈ તો આ દીકરામાં તમે બંધાશો નહીં. એમાં હેત રાખીને હે પિતાજી તમે તમારો મોક્ષ બગાડશો નહીં. અને બીજી મારી વાતને તમે સાંભળી લો કે જ્યારે મારું શરીર કાલે છૂટે અને મારી જ્યારે તમે અંતિમ યાત્રા કાઢો ત્યારે આગળ તમે વાજા વગડાવજો અને મારી પાછળ રાજી થઈ અને તમે આખા બોટાદમાં ખોબે અને ખોબે સાકર વેચજો. અને કોઈ પૂછે તો એમ કહેજો કે મારો દીકરો તો ભગવાનને ખોળે જઈને બેઠો, પણ હે પિતાજી તમે મારી પાછળ એક પણ આંસુડું પાડશો નહીં, તમે રડશો નહીં, કોઈને રડવા દેશો નહીં. જો હું તમને વાલો હોઉં તો મારી પાછળ તમે રડશો નહીં. આવી રીતે ભલામણ કરી અને ભગા દોશીને આંખમાં આંસુડા સમાતા નથી, પણ હવે છેલ્લે દીકરાને ક્યાંક કોચવવો. આપણે તો ખાલી એટલું જ વિચારવાનું રહે કે આજે 200 વર્ષના વાણા વાયા. શિવલાલભાઈ આપણે કંઈ સગા થતા નથી, પણ છતાંય આજે આપણી ધીરજ જો છૂટી જતી હોય તો તે દિવસે નાના બાળકો, એના જે પિતા, નગરજનો જે કોઈ હશે તો એની આંખમાં આંસુડા ન આવે. આ વસ્તુ તો કેવી રીતે બની શકે?
ભગા દોશી કહે છે કે કાંઈ વાંધો નહીં, સંતોની જેમ તારી હું અંતિમ યાત્રા પાલખીમાં તને પધરાવી અને કાઢીશ, અને દીકરાના દીકરામાં હે પુત્ર હું નહીં બંધાવ, માટે તું જરાય પણ મારી કે આ દીકરાઓની કોઈની પણ ચિંતા કરીશ નહીં. આવી રીતે કહ્યું અને આખી રાત્રિ ભગા શેઠ શિવલાલનું માથું પોતાના ખોળામાં લઈ અને ત્યાં ને ત્યાં જ બેઠા. દીકરાઓને પણ ઊંઘ આવતી નથી, એને સૂઈ જવાનું કે, પણ દીકરાઓએ પથારીની આજુબાજુમાં ત્રણેય ફર્યા કરે છે. એ વખતે નાના જે દીકરા હતા એની ઉંમર 9 વર્ષની હતી, એકની 11 વર્ષની, અને કેશવલાલ શેઠની ઉંમર એ વખતે 13 વર્ષની હતી. ત્રણેય નાના નાના. વળી કોઈ સ્ત્રીઓ પણ નહીં, એટલે કોને ખોળે માથું મૂકીને રડે, આવી પોઝિશન હતી. સવાર પડી એટલે શિવલાલભાઈ તરત આંખો ખોલી અને શિવલાલભાઈ કહે છે કે પિતાજી હવે મને જલ્દી તમે સ્નાન કરાવી અને તૈયાર કરી દો, હમણાં મહારાજ મને તેડવા આવવાના છે. બધાય સંતો તૈયાર થઈ સ્નાન કરી પૂજા કરીને શેઠના ખાટલાની આજુબાજુમાં ગોઠવાઈ ગયા. કોઈ વચનામૃત વાંચે, કોઈ ભક્ત ચિંતામણીના પ્રકરણો બોલે, બધાય અલગ અલગ ભજન કરે છે. અને શિવલાલભાઈએ તરત જ પથારીમાં બેઠા થઈ તકિયાનો ટેકો લીધો અને હાથમાં માળા લીધી અને પછી કહે છે કે પિતાજી ગાયનું છાણ લાવી અને નીચે પૃથ્વી લીપાવી નાખો, એના ઉપર ઉન્મત ગંગાનું જળ છાંટો. એટલે એ પ્રમાણે બધો વિધિ કર્યો. જે વિધિ દીકરો બાપ માટે કરે અને એ જ વિધિ આજે બાપે દીકરા માટે, કારણ કે બીજા કોઈ સ્ત્રીઓ તો છે નહીં. આ રીતે તલ દર્ભ વગેરે પાથરી દીધું, કાંડું ઝાલી અને શિવલાલને નીચે ઉતાર્યા. એટલે ખાટલાને ટેકો દઈ અને લીપેલી ભૂમિમાં શિવલાલ બેઠા, હાથમાં માળા લીધી અને આંખોને બંધ કરી ભગવાનને આવવાની રાહ જોવે છે. આજુબાજુમાં બધાએ બેઠા પણ કોઈની સામે શિવલાલની નજર જાતી નથી. અને એ જ વખતે આકાશની અંદરથી તેજના ઓળાઓ ઉતરવા લાગ્યા, વિમાનની ઘરેરાટી વગેરે સંભળાવા લાગ્યું. અને એ જ આપણા હરિકૃષ્ણ મહારાજના ચોકમાં શિવલાલભાઈ માટે સુંદર દિવ્ય સુવર્ણનું વિમાન લઈ અને ઠાકોરજી આવ્યા છે. શિવલાલભાઈનું કાંડું ઝાલી પાર્થિવ શરીરમાંથી આત્માને અલગ કરી અને ભગવાને વિમાનની અંદર બેસાડ્યા છે. આ બાજુ શિવલાલભાઈનું મસ્તક ઢોલિયા ઉપર ઢળી પડ્યું. ભગા શેઠથી પોક મુકાઈ ગઈ, બધા રડવા લાગ્યા. સંતોએ બધાને ધીરજ આપી છે. ભગવાને ભગા શેઠને દર્શન આપી અને પોતાનો અભય હસ્ત બતાવ્યો કે શેઠ મારો આપેલો એને આજે હું લઈ જાઉં છું, માટે તમે કાંઈ ચિંતા કરશો નહીં. એના નાના નાના જે ત્રણેય દીકરાઓ છે એ પણ વ્યવહારમાં અને સત્સંગમાં અતિ બુદ્ધિશાળી થશે. આવી રીતે ભગવાને ભગા શેઠને ધીરજ આપી. મહારાજે દર્શન આપ્યા એટલે ભગા શેઠને થોડીક ધીરજ આવી ગઈ. એટલે દીકરાની અંતિમ વિધિ એ પણ બધી એણે કાળજુ કઠણ કરી અને કરવી જ રહી. એટલે ભગા શેઠે સુંદર મજાની પાલખી તૈયાર કરાવડાવી. શિવલાલભાઈના શરીરને ઉન્મત ગંગા જળથી સ્નાન કરાવી. સુંદર મજાની કંઠી, તિલક ચાંદલો, હાથમાં માળા વગેરે આપવામાં આવ્યું અને બેસાડ્યા. ગાડું મંગાવી અને ગાડામાં 10 મણ સાકર ભરાવી. આગળ શિવલાલભાઈની પાલખી, એની આગળ વાજાવાળા અને એની પાછળ ગાડું, અને એ ગાડામાં ભગા શેઠ બેઠા છે. બે બાજુ મુઠ્ઠીએ ને મુઠ્ઠીએ લોકોને સાકર વેચતા જાય કે મારો દીકરો આજ અક્ષરધામની ગાદીએ બેઠો. બીજા જે કુસંગીઓ વગેરે હતા એને તો એવું લાગ્યું કે શેઠને એકનો એક દીકરો જતો રહ્યો એટલે શેઠનું મગજ ખસી ગયું છે. શેઠ ગાંડા થઈ ગયા, નહીતર દીકરાની પાછળ કોઈ મુઠ્ઠીએ મુઠ્ઠીએ સાકર વેચે ખરું? શિવલાલની અંતિમ વિધિ કરવામાં આવી. ભગા દોશીને પણ લાખ લાખ ધન્યવાદ આપવા ઘટે કે એકનો એક પોતાનો જે રત્ન જેવો દીકરો એને ધીરજ રાખી અને હસ્તે મોઢે વિદાય આપી. ધીરજ ધર્મ મિત્ર રુ નારી, આપતકાલ પરીખ ચારી. અમુકની ખબર આપતકાળે પડે. આપણે બધાને ધીરજ તો ઘણી હોય, પણ જ્યારે આપતકાળ આવે ત્યારે કેવા ધીરજવાળા છીએ એનો આપણને ખ્યાલ આવે. એકના એક પુત્રને ભગવાન લઈ ગયા, પણ છતાંય ધીરજ રાખી અને પાછળ બધોય વિધિ ભગા શેઠે પોતે કર્યો. અને શિવલાલભાઈએ જ્યારે શરીર છોડ્યું એ વખતે એવું કહેવાય છે કે
કે ભાવનગરના રેવન્યુ અધિકારી છોટમલાલ કરીને હતા અને બોટાદના વોરા મિયા મસ્તી સિપાઈ, આ બંનેએ ભગવાન આવ્યાની જાણ બોટાદવાસીઓને કરેલી. મિયા મસ્તી સિપાઈ વહેલા ઉઠી અને હજુ તો શિવલાલભાઈ તૈયાર થાય ત્યાં મંદિરે આવી અને બધાને કહેવા માંડ્યા કે મહારાજ શિવલાલને તેડવા આવે છે. ત્યારે બધા કહે છે કે સિપાઈ તમને કોણે કહ્યું? તો કે હું વહેલો જાગી અને મારી ખડકીમાં બહાર ઓટલે બેઠો બેઠો દાંતણ કરતો હતો. એ વખતે દરબારો અને બધા હાથી ઘોડાઓની મોટી સવારી નીકળી, એટલે મેં પૂછ્યું કે આ કોની સવારી છે? ત્યારે કોઈએ એવું કહ્યું કે આ સ્વામિનારાયણ ભગવાનની સવારી છે. ક્યાં જાય છે? તો કે મંદિરે શિવલાલભાઈને તેડવા જઈએ છીએ. એટલે હું તમને સમાચાર આપવા માટે આવ્યો છું. અને એ જ વખતે જે ભાવનગરના રેવન્યુ અધિકારી છોટમલાલ હતા એણે પણ વાત કરેલી કે હું મારી અગાશીમાં ઊભેલો અને એ વખતે સ્વામિનારાયણ ભગવાન સ્વારી લઈ અને મારા ઘર પાસેથી નીકળ્યા, એટલે હું ઓળખી ગયો. ઉપરથી પગે લાગીને મેં એમ કહ્યું કે સ્વામિનારાયણ અત્યારના પોરમાં ક્યાં જાઓ છો? તો એમણે એવું કહ્યું કે અમે બોટાદ જઈએ છીએ. કેમ? તો કે ત્યાંના નગર શેઠ શિવલાલને તેડવા માટે જઈએ છીએ. એટલે એમણે પણ સમાચાર મોકલેલા અને જ્યાં માણસ સમાચાર લઈને આવે કે શિવલાલને તેડવા માટે ભગવાન સ્વામિનારાયણ આવે છે, ત્યાં તો અહીંયા મહારાજ શિવલાલભાઈને લઈ અને જતા રહેલા. તો આવી રીતે ઘણી જગ્યાએ પરચાઓ આપી અને ભગવાન શ્રી હરિ શિવલાલભાઈને વિક્રમ સંવત 1916 અષાઢ સુધી 5મ તે દિવસે, એટલે કે સ્વામીનો 14માનો દિવસ થાય તે દિવસે એમણે શરીરને છોડી દીધું. દીકરાઓએ પણ બાપ કરતાં સવાયા ત્રણેય. કેશવલાલ શેઠ નાના હતા પણ છતાંય બહુ બુદ્ધિશાળી. શિવલાલભાઈને ભગાદોશીને ખોળે રમીને મોટા થયા હોય, એના હાથ નીચે કેળવાયેલા હોય, એમાં તો શું કહેવાનું હોય. શિવલાલ શેઠ ગયા, બધો વિધિ વગેરે પૂર્ણ થયું. અઢળક દાન પુણ્ય ભગાદોશીએ કર્યા કે દીકરો બધું મૂકીને ગયો એમ મારે પણ બધું મૂકીને જવાનું છે. 13 દિવસ સુધી સંતો અને હરિભક્તો બધાએ ત્યાં ને ત્યાં જ રહ્યા. ત્યાં સુધી તો શેઠને બહુ વાંધો ન આવ્યો, પણ બધું પત્યું એટલે બધાએ પોતપોતાને સ્થાને ગયા. બધા ગયા પછી રાત્રે ભગાદોશી સૂતા, પણ મનથી એટલા બધા ભાંગી ગયેલા. એક તો વૃદ્ધાવસ્થા, વળી ઘર કુટુંબ રાજ્ય સમાજની જવાબદારી, નાના નાના 3 બાળકોની જવાબદારી, પેઢીની જવાબદારી, પણ મહારાજને સંભાળીને કાળજું કઠણ કરે. પણ રાત્રે જ્યારે જ્યારે ભગાદોશી સૂવે ત્યારે એને એકનો એક રત્ન જેવો દીકરો શિવલાલ અવશ્ય યાદ આવે. અને જ્યારે શિવલાલ યાદ આવે ત્યારે માથે રાખવાનો જે તકિયો એ આંસુડાથી ભીંજાઈ જતો. શેઠને બસ મનમાં એક જ વસ્તુ થયા કરે કે ભગવાને મને સર્વ વાતે સુખી કર્યો, મને આવો દેવ જેવો દીકરો આપ્યો, પણ મારી પહેલાં એને લઈ લીધો. મારી પાલખી શિવલાલને ઉપાડવાની હોય, એને બદલે શિવલાલની પાલખી મેં ઉપાડી. આવું કાયમને માટે મનમાં રહ્યા કરતું. પણ બહુ બુદ્ધિશાળી હતા એટલે સમાજમાં બહુ દેખાવા દેતા નહીં. આખી દુનિયાને ધીરજ પોતે આપતા હોય તો આને ધીરજ કોણ આપે? એટલે આ રીતે સમય માંડ્યો જવા. પણ ધીમે ધીમે કરતાં કેશવલાલ શેઠને જે કાંઈ પેઢીનો વહીવટ વગેરે હતો એ બધો શીખવાડી દીધો. કારણ કે હવે પેઢીએ બેસવું ભગાદોશીને ગમતું જ નથી. કે જ્યાં કાયમને માટે શિવલાલ સમજદાર થયા ત્યારથી પોતે બેસતા. પેઢીએ જાય એટલે તરત શિવલાલની યાદ આવે. એટલે કેશવલાલ શેઠને બધે ઓળખાણો વગેરે કરાવી દીધું અને એમને વ્યવહાર પણ બધોય ધીમે ધીમે સોંપવા અને શીખવાડવા માંડ્યા. પણ ભગાદોશીના હૃદયમાંથી આ શિવલાલ ગયાનો ડંખ જાતો નથી. હવે જે ભગવાન ભગતને દુઃખ આપે એ જ ભગવાન ભક્તની રક્ષા પણ કરતા હોય છે. એ ન્યાયે ભગવાન શ્રી હરિએ એવો વિચાર કર્યો કે ભગાદોશી હવે લાંબુ જીવી નહીં શકે અને જ્યાં સુધી કેશવલાલના લગ્ન ન કરે, એની યુવાન અવસ્થા ન થાય ત્યાં સુધી મારે ભગા શેઠને લઈ જવા નથી. એટલે ગુણાતીતાનંદ સ્વામીના હૃદયમાં પ્રેરણા કરી. સ્વામીને એમ થયું કે શિવલાલ ગયા, અમે બધા અહીંયા આવતા રહ્યા એટલે ભગાદોશી છાના છાના રડતા હશે. મોટા માણસ એટલે કોઈને કાંઈ કહી શકે નહીં. તો મારે જઈ અને એને જરૂર સમજાવવા જોઈએ.
એટલે ગુણાતીતાનંદ સ્વામી વગર તેડા મંડળ લઈને બોટાદ આવ્યા. ભગાદોશી બહુ રાજી થયા. શેઠ કહે છે, કેમ સ્વામી અચાનક? તો કે હમણાં મારે 2 મહિના અહીંયા રહેવું છે અને તમને વાતો વગેરે કરીને કથા વાર્તા સંભળાવી છે. એટલે શેઠ બહુ રાજી થયા. કાયમ ગુણાતીતાનંદ સ્વામીની પાસે પોતે બેસતા અને સ્વામી એવું કે શેઠ તમારે શિવલાલ જેવું નથી થવું? ભગાદોશી હાથ જોડીને કહે છે કે હા, મને એવી ઈચ્છા છે, પણ મારા સિવાય કર્યું એવું તો હું કરી શકું એવું મને લાગતું નથી. એણે તો સ્વામી બધું બહુ નાની ઉંમરમાં સંકેલી લીધું. શેઠને બોલતા બોલતા આંસુ આવી જાય. એટલે સ્વામી એવું કે શેઠ એ તમારો દીકરો નહોતો, એ તો સિરપુરનો રાજા હતો, યોગ ભ્રષ્ટ હતો, તમારે ત્યાં અધૂરું પૂરું કરવા માટે આવેલો, માટે એને યાદ કરીને રડવા કરતા એની પાસે પહોંચી જવાય એનો પ્રયાસ હવે તમારે કરવાનો છે. આવી રીતે વારંવાર સ્વામી સમજાવે અને ધીમે 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 કરતા સ્વામીની વાતો સાંભળતા સાંભળતા શિવલાલભાઈના જેવી સ્થિતિ ભગાદોશીની પણ થવા લાગી. ભગવાનનો મહિમા આર પાર અંતરમાં ઉતરી ગયો. વૈરાગ્યનો વેગ સ્વામીએ ચડાવ્યો. ભગા શેઠને એમ થયું કે હો, શિવલાલે કરી લીધું ને હું બાકી રહી ગયો. કમર કસી અને માંડ્યા ભગવાનનું ભજન કરવા. 2 મહિના સુધી ગુણાતીતાનંદ સ્વામી રહ્યા. પછી સ્વામી કહે છે કે શેઠ કેશવલાલ વ્યવહાર ઉપાડી લીધો હોય તો તમારે ક્યારેક ક્યારેક શિવલાલની જેમ જુનાગઢ આવવું. એટલે શેઠ શિગ્રામ જોડાવી 1 મહિનો 2 મહિના એવી રીતે જુનાગઢ જાય અને ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરતા. મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, વ્યાપકાનંદ સ્વામી, ભાયાત્માનંદ સ્વામી, આ બધાય સંપ્રદાયના થાંભલા કહેવાય. એ બધાય ભગવાનના ધામમાં આ લોક છોડીને જતા રહેલા. વળી પર્વતભાઈ, દાદા કાચર, મયારામ ભટ્ટ આ બધાય પણ ગયા. જીવુબા, લાડુબા વગેરે અનાદિ મુક્તો એ પણ જતા રહ્યા. 1916ની સાલમાં સોરઠની ધરામાં જીવાત્માઓને એકમાત્ર ગુણાતીતાનંદ સ્વામીની છત્રછાયા હતી, બીજું કોઈ હતું નહીં. તો આવી રીતે ગુણાતીતાનંદ સ્વામી પાછળના જીવાત્માઓને ભગવાન ઓળખાવતા, ધીરજ આપતા સ્વામીના સમાગમે કરી અને ભગા શેઠ પણ શિવલાલ જેવી બ્રહ્મ સ્થિતિને પામી ગયા. શિવલાલની યાદ ઓછી થઈ ગઈ. નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ વિભાવ્યતેન કર્તવ્યા ભક્તિ કૃષ્ણશ સર્વદા. આવી સ્થિતિ શેઠની થઈ ગઈ. વ્યવહાર કેશવલાલને સોંપી માયિક ઉપાધિમાંથી મુક્તિ મેળવી મંદિરે જઈ અખંડ ધ્યાન, ભજન વગેરે કરવા લાગ્યા. શિવલાલભાઈના ગયા પછી 8 વર્ષ સુધી ભગાદોશી આ ધરતી ઉપર રહ્યા. પણ ભગાદોશી જ્યાં સુધી રહ્યા ત્યાં સુધી સંપ્રદાયના કોઈ પણ કામ હોય તો રઘુવીરજી મહારાજ પહેલાં ભગાદોશીને બોલાવતા. ગઢપુરના વહીવટની ભલામણ પણ ભગા શેઠને કરેલી. ભગવત પ્રસાદજી મહારાજ ગાદી ઉપર આવ્યા તો એને કાંઈ પણ સલાહની જરૂર પડે ત્યારે ભગાદોશીને તેડાવી અને પૂછતા. ગોંડલના રાજાએ જ્યારે મંદિર ચણાવવા માટેની વિનંતી કરી ત્યારે ભગવત પ્રસાદજી મહારાજે કહ્યું કે ભગાદોશીને પૂછી અને કઈ રીતે કરવું એની સલાહ લઈ અને પછી તમને આ પાડું. એટલે ભગા શેઠને તેડાવેલા વડતાલ, એની સલાહ લઈ અને પછી ગોંડલના શિખરબદ્ધ મંદિરના પાયા નખાવેલા. હરિલીલા મૃતની અંદર પણ એવું લખ્યું છે કે બોટાદના દોષી ભગા સુભક્ત સંસારથી અંતરમાં વિરક્ત બોલાવી ઇત્યાદિક આસપાસ આચાર જે વાત કરી પ્રકાશ. ગોંડલ મંદિર વખતે આચાર્ય મહારાજે ભગાદોશીની સલાહ લીધી છે એ વાત હરિલીલામૃતની અંદર લખી છે. 1921ની સાલમાં ગોંડલ મંદિરના પાયા નખાયેલા. પછી મૂર્તિ પ્રતિષ્ઠા ભગવત પ્રસાદજી મહારાજે 1928માં કરેલી. ત્યાર પહેલાં 1924માં ભગાદોશી અક્ષર નિવાસી થયેલા. પ્રતિષ્ઠામાં પોતે હાજર નહોતા અને એ વખતે આચાર્ય મહારાજે શિવલાલભાઈના જે 3 દીકરાઓ હરિલાલ, કેશવલાલ અને છગનલાલ આ ત્રણેયને પ્રતિષ્ઠા વખતે ત્યાં આમંત્રણ આપી અને બોલાવેલા અને ભગાદોશીના સ્થાને એને બેસાડેલા. ગુણાતીતાનંદ સ્વામી પણ 1923માં ભગવાનના ધામમાં ગયા, 24માં ભગાદોશી ગયા અને 28માં પ્રતિષ્ઠા થયેલી.
અને ત્યાર પછી જ્યારે જ્યારે સંપ્રદાયમાં જે સેવાઓની જરૂર પડતી, ક્યાંક સલાહ સૂચનની જરૂર પડતી, તો શિવલાલભાઈના દીકરાઓ એવા જ બાહોશ અને બુદ્ધિશાળી હતા. એણે પણ શિવલાલભાઈની જેમ જ શિર સાટે સત્સંગ રાખી અને સંપ્રદાયની ખૂબ સેવાઓ કરી છે. તો આવા અક્ષરધામના મહામુક્ત શિવલાલ શેઠ અને ભગાદોશી એના ચરણારવિંદમાં વારંવાર વંદના કરી અને આપણે એને એવી પ્રાર્થના કરીએ કે આ જ બોટાદની ધરતીમાં રહી સાધુ જેવું જીવન સફેદ કપડે જીવી મહારાજ સંતો બધાને ખૂબ રાજી કરી અને તમે જે રીતે આ લોકમાંથી વિદાય લીધી, ભગવાનને પામી ગયા, તમારા નામ ઇતિહાસની અંદર અમર થઈ ગયા. તો અમે એવી પ્રાર્થના કરીએ છીએ કે અમારા જીવનમાં પણ તમારા જેવો જ સત્સંગનો મહિમા, ભક્તિ, ઉપાસના આવું બધું આવે, તમારા જેવો જ રાજીપો અમને પણ પરમેશ્વરનો મળે અને ભગવાનના ભજી આ મોહ માયાના બંધનોને છોડી તમારી જેમ નિર્વાસનિક થઈ અને અમે આ લોકમાંથી જઈ છેલ્લો જન્મ કરી લઈએ એવી ભગવાનના ચરણારવિંદમાં આપણે પ્રાર્થના કરીએ. અને આ પ્રાર્થનાની સાથે અત્યારની કથાને પણ આપણે વિરામ આપીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.